રાજકોટમાં જે બાળકો ગેમ રમવા ગયા હતા તેમનું મૃત્યુ પામ્યા છે, તેમની માટે અમે પ્રાર્થના કરવા અહીંયા આવે છે કે એમની આત્માને શાંતિ આપે અને જે લોકો બચી ગયા છે તેમને દવાખાનામાં જેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે તેમને અમે કહીએ છીએ કે તંદુરસ્ત થઈ જાય, એમનું ભગવાન એમને જે ભગવાન એમને તંદુરસ્ત બનાવે અને શક્તિ આપે, જે લોકો જલ્દીથી સારા થઈ અને જે મરી ગયા એમની માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે એમની ભગવાન એમને આત્માને શાંતિ આપે. રાજકોટના ટીઆરબી હોલમાં જે ઘટના ઘટી છે અને જેમાં મૃત્યુ પામ્યા છે નાના બાળકોને એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે પારડીના રાજનગર આશ્રમમાં યુવા નવચેતના ટ્રસ્ટ દ્વારા કથાનું આયોજન કરેલ છે. એમાં જે મૃત્યુ પામેલા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એની માટે ભગવાનને પ્રાર્થના કરી છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. શું કહેશો, ઘટના ઘટી છે, ગયેલા સ્વજનો પાછા નહીં આવે, પરંતુ 5 વર્ષમાં અનેક ઘટનાઓ આવી ઘટી, ક્યાંક ને ક્યાંક માનવીય બેદરકારી અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે અધિકારીઓએ જે પ્રમાણેને મંજૂરી આપી તેના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાય. આવા લોકો સામે શું પગલાં ભરવા જોઈએ? એવા લોકો સામે પગલાંઓ ચોક્કસ ભરવા જ જોઈએ, કારણ કે એ લોકોના કારણે લોકોના જીવ જાય એ વસ્તુ તો ખોટી છે. મારું નામ દુષ્યંત રાઠોડ છે. હું સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં એડવોકેટ તરીકે ત્યાં કામ કરું છું. આજરોજ અહીંયા યુવા નવચેતના ટ્રસ્ટ દ્વારા પાલડી અમદાવાદ ખાતે જે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલે જે રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગવાના બનાવને લઈને અહીંયા આજરોજ જે કથાનું આયોજન કરેલ છે, જેમાં મૃતક જનાર જે લોકો છે તેઓને શ્રદ્ધાંજલિનો આજરોજ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાલડી વિસ્તારના તમામ રહીશોએ અહીંયા ભાગ લીધેલ છે અને તેઓ પણ શ્રદ્ધાંજલિમાં તેઓનું યોગદાન આપે છે. ખાસ કરીને આ ઘટના એ જઘન્ય ઘટના છે, એના જવાબદાર વ્યક્તિઓને શું સજા થાય તે માટે સરકાર સામે માંગ કરશો? હમણાં જે 5 વર્ષ થયા, ઘણા બધા કાંડ એવા જે થાય છે કે જેમાં હજુ કેસ ચાલતા જ હોય છે, પરંતુ આમાં સરકારે તથા ન્યાયતંત્રે ખૂબ જ આકરા પગલાં લઈને એક ઉદાહરણ પૂરું પાડવું પડે, જેથી કરીને આગામી દરેક લોકોને આનું એક ઉદાહરણ આપણે આપી શકીએ. અને હાલ પણ હાઈકોર્ટે પણ આમાં સુમોટો દાખલ કરીને એમાં ત્વરિત તાત્કાલિક પગલાં ભરેલા છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો તક્ષશિલા હોય, હરણી દુર્ઘટના હોય કે પછી મોરબીનો પુલ હોય કે કાંકરિયાની રાઈડ હોય, જવાબદારો સામે પગલાં નહીં ભરાવાના કારણે આવી ઘટનાઓ પુનરાવર્તિત થતી રહે છે અને એના સંચાલકો અથવા તો જે તે વહીવટકર્તા આપણે ખુલ્લેઆમ ફરી શકતા હોય છે જામીન લઈને. આપણે જેમ કીધું, આપની વાત એકદમ સાચી છે, પરંતુ આ એક બનાવ એવો છે કે જેમાં હવે સરકારની ગણો કે ન્યાયતંત્રની ગણો કાં તો જે ડિલે થવાનું જે કારણ છે એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલવો જોઈએ અને જેમાં આમાં જે કોઈની બી ભૂલ જણાય, જે કોઈ પણ દોષિત જણાય તેઓને એક શિક્ષાત્મક પગલાં ભરવા જ જોઈએ. અને અત્યારે હાલ અમદાવાદમાં 45 જેવી ડિગ્રી છે, જેમાં બપોરે કોઈ ઘરની બહાર નથી નીકળતું, જેમાં આવા બાળકો અને જેમના પરિવારજનો એમાં હોમાયા છે અને જેઓ આના ભોગ બનેલ છે, જે મૃતક જનાર વ્યક્તિઓ છે, જેઓનું વિચાર કરીને પણ કલ્પના કરીને પણ દુઃખ આપણને થાય છે, તો જેઓના પરિવારજનોમાંથી લોકો જે ગુજરી ગયા છે તેઓને શું એમને હાલાકી ભોગવવી પડતી હશે તે આપણે સૌ સમજી શકીએ છીએ. આજરોજ અહીંયા અમદાવાદમાં જે કથાના આયોજન સ્વરૂપે તેઓને આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનો પર આવેલા દુઃખ સહન કરવાની ભગવાન તેમને શાંતિ આપે તેવી પ્રાર્થના છે અંતઃકરણપૂર્વક. ભગવાન. હું હેમલ રાઠોડ, યુવા નવચેતના ટ્રસ્ટ ઉપપ્રમુખ. આ અમારું યુવા નવચેતના ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને આ ટ્રસ્ટ દ્વારા સામાજિક તથા રમતગમત બધી પ્રવૃત્તિઓ સારી નરસી જે સમાજને લગતી હોય એનું અમે આયોજન કરેલ છે વર્ષોથી. એના ભાગરૂપે ગઈકાલે જે રાજકોટમાં ટીઆરપી મોલ
માં જે અગ્નિકાંડ થયો એના ભાગરૂપે અમે આજે જે આત્માઓ સ્વર્ગમાં ગઈ છે એમને શ્રદ્ધાંજલિ થાય અને એ આત્માને પ્રભુ શાંતિ આપે એ માટે અમે સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે. અને જે લોકો હાલ બીમાર છે એમને પણ ભગવાન જલ્દી સ્વસ્થ કરે, મસ્ત કરે એવું પ્રભુને પ્રાર્થના છે. ખાસ કરીને બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં આપણે રામ શરણ થયા છે. ક્યાંક ને ક્યાંક બેદરકારી છે એ કોન્ટ્રાક્ટરોની કે જેના કારણે આપણે આ જવાબદાર અધિકારીઓની છે. એકલા હું આ વિષય પર એકલા કોન્ટ્રાક્ટરોને નથી માનતો, કારણ કે કોન્ટ્રાક્ટર તો કમાવા માટે જ હોય છે, જ્યારે જવાબદાર અધિકારી જે આજ દિવસ સુધી તંત્ર માત્ર એવું જ કહે છે કે અમે પગલાં લઈશું, પણ કેવા પગલાં? જેના ગયા છે એમને જઈને પૂછો કેવા પગલાં લેવા છે. ગયેલા તો પાછા નહીં આવે, એ નથી પણ આવતા. 4 લાખની રકમ પણ કદાચ એ પૂરતી ના કહેવાય, કે એની તોલે જ ના આવે. સરકાર સહાનુભૂતિ પૈસાથી આપે છે કે પૈસાની જગ્યાએ જો કોઈક અધિકારીને કે જવાબદાર વ્યક્તિને કોઈક સજા કરશે તો જે ગયેલા છે એના પરિવારને સાંત્વનતા સાચેમાં મળશે, સાચી શ્રદ્ધાંજલિ મળશે. અને એવી પરિચય આપો. દીપક ભટ્ટ. પ્રાર્થનાનું આયોજન કર્યું છે, શું કહેશો? શું ઘટના હતી અને ખાસ કરીને શું દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી? અમે નવ ગુજરાત યુવા ટ્રસ્ટ કેટલાય વર્ષોથી ચલાવીએ છીએ અને આ ટ્રસ્ટ દ્વારા અમે વિવિધ સામાજિક બધા જ કાર્યો કરીએ છીએ. ટૂંકમાં અત્યારે અમે જે ગઈકાલે બનાવ બન્યો રાજકોટમાં ટીઆરપી હત્યાકાંડ અથવા તો અગ્નિકાંડ થયો, જેમાં બાળકો, યુવાનો અને બધા નવયુવાનો અને બુઝુર્ગ બધા જ લોકોના કેટલાય લોકો એમાં હોમાઈ ગયા અને કેટલાય લોકોના મૃત્યુ થયા. આની સાંભળીને ખરેખર દુઃખ થયું અને એના અનુસંધાનમાં અમે ટ્રસ્ટે વિચાર્યું કે કંઈક આપણે એમના આત્માઓના કલ્યાણાર્થે અથવા શાંતિ અર્થે કંઈક આયોજન કરવું જોઈએ. એટલે આજ રોજ પાલડી ખાતે રાજનગર 4 રસ્તા પાસે આવેલ શંકર આશ્રમ ટ્રસ્ટના આશ્રમમાં અમે લોકોએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું અને આ આયોજનમાં બધા જ જે લોકો મૃત્યુ પામ્યા આખા ઘટનામાં હત્યા જે થઈ એમાં જે અગ્નિકાંડ થયો એમાં બધા જ લોકોના આત્માને શાંતિ આપે, પ્રભુ એમના આત્માનું કલ્યાણ કરે, એમના કુટુંબીજનોના આત્મા શાંતિ મળે, એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. બધા હાલ જે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એમના પણ જલ્દીથી સ્વસ્થ થાય અને એ માટે અમે આ આખા કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કથાનું આયોજન કર્યું છે અને અમારું આખી ધાર્મિક લાગણી છે કે જલ્દીથી આ બધા જ લોકો સાજા થઈ જાય અને જે ભગવાન દ્વારા ગયા છે જે આત્માઓ તેમનું કલ્યાણ થાય. હું ચાંદની રાઠોડ. કાલે જે રાજકોટના ટીઆરપી મોલમાં જે દુર્ઘટના થઈ જેમાં ઘણા બાળકો, યુવાનો અને વૃદ્ધોની મોત થઈ ગઈ, તેમના આત્માને શાંતિ આપવા હેઠળ આજે પારડીના શંકર આશ્રમમાં યુવાનો ચેતના સંસ્થા હેઠળ આજે એક સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે બધા મૃત્યુજનોની આત્માને શાંતિ મળે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, દાઝી ગયા છે, તેઓ માટે શું કહેશો? જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે લોકો દાઝી ગયા છે, એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ કે જે જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજકોટ ખાતે જે દુર્ઘટના થઈ એમ જે બાળકો જીવ ગુમાવે છે, જે બાળકોએ, જે વડીલો, જે બધા એ લોકોને આત્માની શાંતિ માટે અને સ્વાસ્થ્ય માટે અમે શંકરાશ્રમ મંદિરમાં પાલડી ખાતે મંદિરમાં સ્વામિનારાયણ સત્યનારાયણ ભગવાનની કથા અને એમના આત્માની શાંતિ માટે શાંતિ પાઠ રાખ્યા. આમ તો અનેક નિર્દોષોના જીવ ગયા છે. 15 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એ કદાપી પાછા નહીં આવે. એ પરિવારો ઉપર જે આપત્તિ આવી છે, શું ભગવાનને પ્રાર્થના કરશો એમને સહન કરવાની શક્તિ મળે અને જલ્દી સ્વસ્થ થાય? 15 વર્ષથી લઈને 45 વર્ષના લોકોને જે જીવ ગુમાવે છે એમના આત્માને શાંતિ આપે ભગવાન, એની માટે બધા લોકોને જે હજી હોસ્પિટલમાં બી છે એ લોકોને બી જલ્દી સારું થાય, સ્વસ્થ થઈ જાય, એની માટે અમે સૌ મળીને નવચેતના ટ્રસ્ટ તરફથી
સત્યનારાયણ ભગવાનની કથા અને એમની શાંતિ માટે પાઠ કરવું કર્યું છે. દરેક બધા વૈષ્ણવેલા દરેક પ્રભુ અને બધાને વૈષ્ણવ શ્રી કૃષ્ણ. ગઈકાલે રાજકોટમાં જે ટીઆરપી મોલમાં જે કંઈક થયું તેમાં જેમને પોતાનો જીવ ગુમાવ્યો, જેને જે તકલીફો થઈ છે એ બધા માટે અમદાવાદ કર્ણાવતી નગરની અંદર જે શંકર આશ્રમ જે છે એ જગ્યા અહીંયા દરેક ગ્રામજન દ્વારા, દરેક વૈષ્ણવો દ્વારા, દરેક ભક્તો દ્વારા પાલેગામ વિસ્તારમાં શંકર આશ્રમની અંદર લક્ષ્મીનારાયણ મંદિર જે છે એ જગ્યાએ ભગવાન સત્યનારાયણ વ્રતનો કરવામાં આવી હતી, પૂજા કરવામાં આવી હતી. દરેક દ્વારા એને મૃતકોને જેને પણ જીવ ગુમાવ્યું છે અને જે તકલીફ પીડા થઈ છે, ઉત્પન્ન થઈ છે, એના માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સાથે સાથે રામ ધૂન, ભજન અને એમના માટે મંત્ર શ્લોક જપ કરવાનું કે જેનું જે પીડા તકલીફો થઈ છે એમના માટે સ્વસ્થ અને નિરોગી કાયા માટે અહીંયા જપ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, દરેકનું આયુષ્ય નિરોગી કાયા પ્રાપ્ત થાય. સર્વે ભગવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાને પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાપ્ય અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અમને લાઇસન્સ આપે છે, એનું સખત પાલન કરવું સંચાલકોએ કરવું જોઈએ. તેમના હાથ નીચેના લોકોએ પોતાની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ, તેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય. આપણે બધી વસ્તુ સરકાર ન કરી શકે, બધી વસ્તુ સંચાલક ન કરી શકે. એના હાથ નીચેના જે પણ લોકો કામ કરી રહ્યા છે એ લોકોએ પોતાની જવાબદારી પ્રમાણિકપૂર્વક અદા કરવી જોઈએ. આવી હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેથી કરીને આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને. જે ઘટના બની છે એના માટે જેથી એમની આત્માને શાંતિ મળે અને એ લોકો જે બાળકોને બાંધેલા છે જેમને તકલીફો થઈ છે એ જલ્દીથી સ્વસ્થ થઈ જાય એની તકલીફ કરવાની પ્રાર્થના એ રીતે કરું છું. ભગવાનને પ્રાર્થના કે સ્વસ્થ રહે અને પરિવાર ટ્રસ્ટ તરીકે પ્રમુખ તરીકે રજનીભાઈ પટેલ અહીંયા આજે રાજકોટના જે બનાવ બનેલો કલ્પાંત પરિવાર તરફથી અગ્નિકાંડ થયો હતો, અગ્નિકાંડ થયો હતો એની અંદર જે યુવા નવ ચેતના ટ્રસ્ટે જે પોતે ખમીરવંતું કામકાજ કરીને સત્યનારાયણની કથા રૂપે તેમજ દરેકને શોકાંજલિ આપેલી છે અને અમે બી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અમારા આશ્રમના ટ્રસ્ટી મંડળ તરફથી. રાજકોટની ઘટના અંગે શું દુઃખ વ્યક્ત કરશો અને શું પ્રાર્થનાનું આયોજન કરાયું હતું? રાજકોટની જે ગઈકાલે બનેલી ગોઝારી ઘટનાને ખરેખર દુઃખ સાથે જણાવું છું કે બહુ જ ખોટું થયું છે અને જે મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ મળે, એના આત્માને શાંતિ મળે તેના માટે અને પાલડી શંકર આશ્રમ ખાતે યુવા નવચેતના ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમનું આયોજનનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે મૃતકોના આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને જે ઈજાગ્રસ્ત થયા છે તે તમામ જલ્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફરે એવા ઉદ્દેશ્ય સાથે આજે